નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. સુરતના અમરોલીમાં નકલી ઘી બનાવતી 3 ફેક્ટરી મળી આવી છે અને જ્યાંથી 9,000 કિલો કરતાં પણ વધારે ઘી કબજે કરવામાં આવ્યું છે. ફાસ્ટેગના વાર્ષિક પાસનો નોન કમર્શિયલ વાહનોમાં દુરુપયોગ થઈ રહ્યો છે. વાહનોના નંબર અને નોંધાયેલ ફાસ્ટેગનો નંબર અલગ જણાતા ભાંડો ફૂટી આવ્યો છે. પાટલીઓ પર બેઠક નંબરો નહીં લખાયા હોવાને કારણે વિદ્યાર્થીઓ અટવાયા. આર્ટ્સમાં એફવાયની ઇન્ટરનલ પરીક્ષાના પહેલા જ દિવસે હંગામો થયો. ઓફિસમાં નોકરીએ રાખ્યા બાદ યુવતી સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ વકીલની ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં દિવ્યાંગ ગરબા મહોત્સવ યોજાયા અને જેમાં દિવ્યાંગ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા. ઓપી રોડ પર આવેલી ખાનગી ઓફિસના 2 કર્મચારીએ ઓનલાઈન વ્યવહારો કરી 2.25 કરોડનો ચૂનો ચોપડ્યો. કમરમાં પેન્ટ અને માથા પર શર્ટ વીંટાળી ચોરી અને લૂંટ કરતી ટોળકી. દાહોદ જિલ્લાના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ચોરને રિમાન્ડ, અન્ય 2ની શોધખોળ કરવામાં આવી રહી છે. MS યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના વરિષ્ઠ પ્રોફેસરે ડિઝાઇન કરેલો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 16 ગામડાઓમાં સ્થાપિત કરવામાં આવશે. બાજવા છાણીનો રસ્તો 24 ને બદલે 6 જ મીટરનો બનાવતા ગ્રામજનો વિફર્યા છે. ગોરવામાં મંદિર પાસે ટેબલ અને ખુરશી મૂકી દારૂની મહેફિલ માણતા 6 પોલીસે ઝડપી પડ્યા. ફૂટપાથ રાહદારીઓના ચાલવા માટે છે, લારી ગલ્લા પથારાવાળા માટે નથી. ફૂટપાથ મામલે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. માણેજામાં કારના શોરૂમના કર્મચારી દ્વારા 10 લાખની છેતરપિંડી કરવામાં આવી. ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચે રમતગમતની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે. બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંચાલન કરતી સંસ્થાને મ્યુનિસિપલ કોર્પોરેશને કામ સોંપ્યું છે. ONGC સામે ફ્લેટમાં MD ડ્રગ્સ વેચતી મહિલા અને એક યુવક ઝડપાયા છે. ગુજરાતમાં બાળકોને કફ સિરપ આપવી કે કેમ, તપાસ બાદ નિર્ણય લેવામાં આવશે. બેંક ડિપોઝિટમાં ઘટાડો, બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારમાં રોકાણનો ગાડરિયો પ્રવાહ. તહેવારો નિમિત્તે ઊંચી માંગને પરિણામે ધિરાણમાં વધારો, થાપણ વૃદ્ધિ મંદ પડી છે. વાવાઝોડું શક્તિ સૌરાષ્ટ્રથી 550 કિલોમીટર દૂર પહોંચ્યું, પણ 6 તારીખે યુટર્ન લેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. 135 કિલોમીટરની ઝડપ સાથે વધુ પ્રચંડ બનીને સતત વાવાઝોડું દિશા બદલી રહ્યું છે. દેશમાં ₹1.82 લાખ કરોડથી વધુની રકમ દાવા વિનાની, નાણામંત્રીએ આ કહ્યું. ગુજરાતમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં 2500 કરોડ, વીમા કંપનીઓમાં 235 કરોડોની રકમ અનક્લેમ્ડ છે. કેસરીયો ખેસ ભાજપનો કાર્યકર્તા એ મારી ઓળખ છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલે આ કહ્યું છે. કેન્દ્રીય નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવે પ્રદેશ પ્રમુખ પદે જગદીશ પંચાલના નામની ઘોષણા કરી. કમલમમાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. અડાલજના ફાર્મમાં દારૂની મહેફિલ માણતા 19 યુવક યુવતી ઝડપાયા. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ટોલટેક્સથી બચવા માટેનો એક કિમિયો, એક વાહનના વાર્ષિક ફાસ્ટેગનો અન્ય પર ઉપયોગ, 3 સામે ફરિયાદ દાખલ થઈ. વડોદરા શહેરના ગાજરાવાડીમાં પાણીની લાઇનના કામ ભીડાઈ, ગેસ લાઇન તૂટી અને જેના કારણે 4,000 ઘરોમાં 2 કલાક સુધી પુરવઠો ઠપ થઈ ગયો. દાલિયાવાડી રોડ પર પાણીના મુદ્દે મહિલાઓ વિફરી, કોન્ટ્રાક્ટરના પાવડા અને ત્રિકમ લઈ લીધા. ક્રિકેટ બાદ હવે હોકીમાં પણ વડોદરાની હાક વાગશે. વાઘોડિયા રોડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું એસ્ટ્રોટર્ફ મેદાન બનાવવામાં આવશે. 10 કરોડના ખર્ચે 3 મહિનામાં કામ શરૂ કરાશે. શહેરમાં હેરિટેજ બિલ્ડિંગને જાળવવાની પહેલ વચ્ચે ઐતિહાસિક સાઇટની દુર્દશા. ઐતિહાસિક તાંબેકરના વાડાની ઉપેક્ષા થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. વરસાદી પાણીથી લાકડાની છત કોવાઈ ગઈ છે, ચિત્રો પણ ધોવાઈ ગયા છે. એમપીમાં 76 દવાઓ નકલી, ઇન્જેક્શન, પેરાસિટામોલ અને ORSમાં પણ ભીડ છે. યુક્રેનના રેલવે સ્ટેશન પર રશિયાનો ભીષણ હુમલો, જેમાં 30ના મોત નીપજ્યા. રોહિત શર્માનો યુગ પૂરો થયો, હવે શુભમન ગિલ પાસેથી વર્લ્ડ કપ જીતની અપેક્ષાઓ. સુભાનપુરામાં કાગઘોડી અને વ્હીલચેર પર સવાર દિવ્યાંગોએ ગરબાની રમઝટ જમાવી. હરિપ્રબોધમ ધામના ખાતમુહૂર્ત પૂર્વે 36 નદીઓના જળ સાથે કળશ યાત્રા યોજાઈ.
ઓપરેશન સિંદૂર બાદ પણ નવા 2000 બંકર નહીં બનતા 500 ગામ ચિંતાતુર બન્યા છે. રિયલ એસ્ટેટનો નવો યુગ. સુરત, ધોલેરા, ભોપાલ અને જયપુર જેવા વિસ્તારોમાં સૌથી ઝડપી ગ્રોથ થશે. પરીક્ષાઓના ધમધમાટ વચ્ચે સ્કૂલોને વિકાસ સપ્તાહની ઉજવણીમાં જોડાઈ જવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. દુલીરામ પેંડા, જય અંબે ડેરી સહિત 28 ઉત્પાદકોના ખાદ્ય પદાર્થ સબ સ્ટાન્ડર્ડ પનીર, દૂધ, તેલ, ઘી, મીઠાઈના નમૂના લેવાયા હતા. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થતાં કોરાણે મુકાયેલા નેતાઓ મેદાને આવ્યા છે. હવે આગામી 10 વર્ષમાં વેબ ડેવલપમેન્ટ ક્ષેત્રની 8% દરે વૃદ્ધિ થશે. વેબ ડેવલપર્સની માંગ વધશે. આ કોર્સથી નોન આઈઆઈટી વિદ્યાર્થીઓ પણ કોડિંગ શીખશે. ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને અમેરિકામાં હત્યા કરી નાખવામાં આવી છે. મહિનામાં આ બીજી ઘટના સામે આવી છે. રણ વિસ્તારની વેરાન જમીન પર 15 કરોડ ફૂલ ખીલ્યા, એટલા માટે કહેવાય છે મિરેકલ ગાર્ડન. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. હમાસે ટ્રમ્પની યોજના આંશિક સ્વીકારી. ગાઝામાં શાંતિની આશા. બોમ્બબારો બંધ કરવા ઇઝરાયેલને અમેરિકી પ્રમુખનો આદેશ. અરબી સમુદ્રમાં બંદર વિકસાવવા પાકિસ્તાનની અમેરિકાને દરખાસ્ત. બાલ ઠાકરેના મોત અંગે શિવસેનાના નેતાના દાવાથી ભારે વિવાદ ઊભો થયો છે. પીઓકેમાં પાકિસ્તાન સરકાર દેખાવકારો વચ્ચે સમાધાન થયું. શક્તિ વાવાઝોડું યુટર્ન લઈને ગુજરાત મહારાષ્ટ્રના કાંઠા તરફ વળશે. નીરવ મોદીએ યુકેમાં પ્રત્યાર્પણ ટ્રાયલ ફરીથી ખોલવા અરજી કરી છે. એમએસ યુનિવર્સિટીમાં 6ઠ્ઠા સેમેસ્ટરમાં 2 સબ્જેક્ટમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં નાપાસ થયા. બ્રિટનમાં એમી વાવાઝોડાનો તરખાટ, જેના કારણે ઘણો વિનાશ સર્જાયો. સાનાએ તાકાઇચી જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન બનશે. કેરળની શાળામાં શિક્ષકોએ પેલેસ્ટાઇન તરફી માઇમ શો બંધ કરાવ્યો. સાંબામાં પાકિસ્તાની ડ્રોન દેખાયો. આણંદમાં અસામાજિક તત્વોનો આતંક જુઓ. 3ની અટકાયત કરવામાં આવી છે. બાકરોલ ગામની શ્રી સોસાયટીમાં 2 પડોશી વચ્ચે રખડતા કૂતરાને લઈને થયેલા ઝઘડામાં પ્રોફેશનલ માણસો બોલાવી જીવલેણ હુમલો કરાયો. વિદેશના વર્ક પરમિટ વિઝાના બહાને 6 યુવકો પાસેથી 19 લાખથી વધુની ઠગાઈ કરાઈ. શહેરમાં રોગચાળો વકર્યો છે. ડેન્ગ્યુના 55 અને મેલેરિયાના 770 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ડુમારથી દેણા બ્રિજ સુધી ઉભેલા 10 વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી. ક્વોરી અને માઇન્સની કંપનીના બેંક ખાતામાંથી 2 કર્મચારીઓ દ્વારા 2.5 કરોડની ઉચાપત કરવામાં આવી છે. યુનાઇટેડ વે અને અન્ય ગરબા આયોજકો જીએસટી ચોરીની ડોનેશન છટકબારીમાં સપડાયા. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. H1B વિઝા ફીને અમેરિકાના સંગઠનોએ કોર્ટમાં પડકાર ફેંક્યો. ડોનાલ્ડ ટ્રમ્પના વધુ એક નિર્ણયનો વિરોધ થયો છે. જીએસટી 2.0 બાદ દિલ્હી હાઈકોર્ટનો ભાવને લઈને મહત્વનો ચુકાદો. પ્રોડક્ટ્સના ભાવ નહીં ઘટાડી ક્વોન્ટિટી વધારવાની યુક્તિ ગ્રાહકો સાથે છેતરપિંડી છે. કેશ ઓન ડિલિવરી પર વધારાનો ચાર્જ લેનાર કંપનીઓ વિરુદ્ધ સરકારે તપાસ શરૂ કરી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ માહિતી આપી. બિહારના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ચૂંટણી પંચ સાથે મુલાકાત. છઠ પૂજા પછી તરત જ બિહારમાં ચૂંટણી યોજવા રાજકીય પક્ષોની માંગ છે. કેનેડાના પીઆર આપવાના બહાને 4.5 લાખની ઠગાઈ કરવામાં આવી. મેન્સમાં પ્રયન દવે, વિમેન્સમાં મંગલા બાબર. ફાઇનલમાં બરોડા ક્રિકેટ એસોસિએશનમાં આઈસીએ પ્રતિનિધિની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરાઈ છે. દુમાળ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં અજાણી વૃદ્ધાનું મોત નીપજ્યું. વડોદરામાં રહેતી ઉત્તર ભારતીય મહિલાઓ દ્વારા કરવા ચોથની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વાઘોડિયા રોડ 4 રસ્તા પાસેના અપાર્ટમેન્ટનો કમિટીનો વિવાદ પોલીસ મથકે પહોંચ્યો. રુદ્રાક્ષ એલિગન્સ અપાર્ટમેન્ટની કમિટી દ્વારા હિસાબમાં ગોટાળા કરીને ઉચાપત કરાઈ. નાગરવાડાના 86 વર્ષના દાદાના મૃત્યુ બાદ એમના દેહનું દાન કરવામાં આવ્યું. ઈશ્વરદાદાએ વર્ષો પહેલા દેહદાનનો સંકલ્પ લીધો હતો, જે પરિવારે પૂર્ણ કર્યો. અલકાપુરીમાં ખાનગી કંપનીના સ્ટેટ હેડ પર રિક્ષા ચાલકે હુમલો કર્યો. દ્વારકા પર શક્તિ વાવાઝોડાનો તોડાટોક ખતરો.
દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. પરિણીતાએ 2 બાળકો સાથે ટ્રેન નીચે આપઘાત કર્યો. પતિ સાસુ સસરાના શારીરિક અને માનસિક ત્રાસથી જયશ્રીબેન નામની આ મહિલા કે જેણે અંતિમ પગલું ભર્યું. લીમખેડા રેલવે સ્ટેશનની નજીક પટવાણ ગામની આ પરિણીતા કે જેણે અંતિમ પગલું ભર્યું પોતાના 2 બાળકો સાથે. દેવગઢ બારિયાનગરમાં વર્ષોથી ભરાતા પરંપરાગત મેળામાં માનવ મહેરામણ ઉમટી પડી. સુરતના ઉદ્યોગકારોના લાભ માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમમાં મોટા ફેરફારો કરાયા છે. ચોક બજાર કિલ્લા પાસેથી 4 વર્ષના બાળકનું અપહરણ કરનારી મહિલા વલસાડથી ઝડપાઈ. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. નીરવ સામે પીએનબી સાથે 13,000 કરોડનું કૌભાંડ કરવાનો આરોપ છે. આ મામલે ભારતે કહ્યું કે નીરવ મોદીની પૂછપરછ નહીં કરીએ, હાઈ પ્રોફાઇલ જેલમાં રાખીશું. ભારતે બ્રિટિશ સરકારને ગેરંટી આપી કે નીરવ મોદી પર અગાઉ કરવામાં આવેલા કેસ જ ચલાવવામાં આવશે. પ્રત્યાર્પણ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. ભારત કાયમી શાંતિ માટેના પ્રયાસોને સમર્થન કરશે. ગાઝા પીસ પ્લાનને ટેકો. ટ્રમ્પ વહીવટીતંત્ર હવે સગીરોને $2,500 આપીને સ્વદેશ પરત મોકલશે. નવરાત્રી બાદ મોટાભાગના લોકો પોસ્ટ ફેસ્ટિવલ બ્લૂઝથી પીડિત. 2 થી 3 દિવસ કે સપ્તાહમાં પોસ્ટ ફેસ્ટિવલ બ્લૂઝની સ્થિતિ સુધરી જાય છે. ડભોઈ રોડ પરના જલારામ સ્ટીલ કોર્પોરેશન લોખંડના કારખાનામાં 17 લોખંડના રોલની ચોરી થઈ ગઈ. શહેરમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા 6ઠ્ઠી થી 3 દિવસીય ટેક્સ પેયર હબનું આયોજન. નેત્રંગ તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ અને મહિલા વચ્ચે મારામારી થઈ. મહિલાને ગંભીર ઈજા થતા ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવી. મેન્ટેનન્સના નાણાંમાં ગરબડ કરતા કમિટીના સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. 10મી તારીખે સૌભાગ્યવતી સ્ત્રીઓ નિર્જળા ઉપવાસ કરી કડવા ચોથનું વ્રત કરશે. હવે 30 સપ્ટેમ્બર સુધી મંજૂરી અપાશે, પણ સરળીકરણ અભરાઈએ. ગ્રાન્ટેડ શાળામાં નવા વર્ગની મંજૂરી પ્રક્રિયાના સમયમાં 15 દિવસનો વધારો કરવામાં આવ્યો. ગુજરાતમાં 4 દિવસે એક બાળકની હત્યા થઈ રહી છે. રોજના 14 બાળક કોઈને કોઈ ગુનાનો ભોગ બની રહ્યા છે. વાલીઓને સચેત કરતો એનસીઆરબી 2023નો રિપોર્ટ 96 બાળકોની હત્યા રિપોર્ટમાં સામે આવી છે. અમદાવાદમાં વર્ષ 2023માં 8 બાળકોની હત્યા થઈ અને 231 બાળકી દુષ્કર્મનો ભોગ બની. ગરબાના વેચેલા પાસ પર 18% જીએસટી ભર્યું છે કે કેમ, તપાસની માંગ છે. શહેરમાં ઠેર ઠેર ગંદકી, મચ્છરજન્ય બીમારીના 1068 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. સોનું અને ચાંદી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. સોનું 1,22,500 અને ચાંદી 1,50,000 પહોંચી ગયું છે. આઠ યુવાનો સહિત 9 વ્યક્તિ પાસે વિઝા કન્સલ્ટન્ટે 19 લાખ રૂપિયા પડાવી લીધા. અમદાવાદથી સૌરાષ્ટ્ર જતા રાહત 11 ટોલ નાકા પર ટેક્સ ઘટી ગયો છે. નવરાત્રીમાં શહેરમાં 892 સહિત રાજ્યમાં 3,159 લોકોને હાર્ટની સમસ્યા સર્જાઈ. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી બાળકોના મોત. ગુજરાતમાં તપાસના આદેશ અપાયા છે. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. યુપીઆઈથી પેમેન્ટ કરશો તો 1.25% ટોલ ટેક્સ ચૂકવવો પડશે. કેન્દ્ર સરકારે વાહન ચાલકો માટે આ નવો નિયમ જાહેર કર્યો છે. અમેરિકામાં વધુ એક ભારતીય યુવકની હત્યા કરી નાખવામાં આવી છે. પરિવાર હાલ આઘાતમાં છે. યુપીના ફર્રુખાબાદના કોચિંગ સેન્ટરમાં ભયાનક વિસ્ફોટ થયો. 2 વિદ્યાર્થીઓના મોત થયા, 5 ઘાયલ છે. શ્રીનગરમાં પોલીસની મોટી કાર્યવાહી. ટીઆરએફના આતંકવાદી સજ્જાદ ગુલનું ઘર જપ્ત કરાયું. ટ્રમ્પને ખુશ કરવા પાકિસ્તાનના મુનીરે અરબ સાગરમાં પોર્ટ બનાવવાની ઓફર આપી. ગુજરાતના માથે શક્તિ વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. રાજ્યના 2 બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને માછીમારી નહીં કરવા માટેના આદેશ કરાયા છે. દલિયાવાડીમાં પાણીની લાઈન તૂટી. 5 દિવસથી પાણીની તંગી. કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ લોકોએ વ્યક્ત કર્યો.
શરદ પૂર્ણિમાના તહેવારે વડોદરાના બગીચાઓ રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. નાગરિકોને આનંદપૂર્વક ઉજવણીની અપીલ કરાઈ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે શીર્ષ નેતૃત્વએ મને જે જવાબદારી આપી છે, જે વિશ્વાસ મૂક્યો છે, તે બદલ ચરણમાં વંદન કરું છું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનેલા જગદીશ પંચાલે આ કહ્યું છે. મહેસાણાના રેવન્યુ ક્લાર્કે જમીન બિનખેતી કરવાના બદલામાં 9 લાખ રૂપિયાની લાંચ લીધી. એએસજી અને 22 આંખની હોસ્પિટલ વચ્ચે ભાગીદારી. ગુજરાતમાં આંખની સંભાળના નવા ધોરણો. અમદાવાદના સાબરમતીની મહાકાળી પાલીમાં દબાણના મામલે પથ્થરમારો થયો. દહેજના રાક્ષસે યુવતીને પ્રેમજાળમાં ફસાવી ત્રીજા લગ્ન કર્યા. 20 લાખ દહેજની માંગણી કરી. અંબાજી ગ્રામ પંચાયત હસ્તકના પે પાર્કિંગમાં નિયમ કરતાં બમણો ભાવ વસૂલતા હોવાની બૂમો ઉઠી રહી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પૂરને એક માસ વીતવા છતાં ખેડૂતો સહાયથી હજુ પણ વંચિત છે. શિક્ષણના ઘટાડાને કારણે બિહારમાં સ્થળાંતર સંકટ માટે આરજેડી કોંગ્રેસ યુગ જવાબદાર છે. પ્રધાનમંત્રી મોદીએ આ કહ્યું છે.